ચલો હવે અમે બીજા મોટા બાના ઘરે આવી ગયા છીએ. તો ખાટનો અમે લાહવો લઈ રહ્યા છીએ. અહીંયા તો ઘરે ઘરે બધાને ખાટ હોય એટલે મજા જ આવે. જો હવે બા એમ કહે છે નીચે નથી બેસવું એટલે અમને ઉપર લઈ જાય છે. હા ના અમારે મૂકવાનો હોય પછી. હાલો હવે આપણે બાના ઘરે ઉપર જઈએ. એને લઈને આવજે. બાના ઘરે ઓહો આ જો બાના તલ ભરાઈ ગયા છે. આમ જો બાએ તો તલના આમ જો તો રૂમ ભરી દીધી છે. તલ સાંકળી કરો છો કે નહીં બા? કાલે જ કરી હતી ઉપર. હાલો બાએ તલ સાંકળી આપને ખવડાવવાના. ચલો હાલો હવે આપણે બાના ઘરે આવી ગયા છીએ. જો અમે ગામડે જ રહીએ છીએ પણ સુરત જેવું જો. હા હા અમારે જો સરસ એવું હા તું આમ રે તો પછી કેતી ને હું મૂકીશ જ. આમ જો બાનો વાડો સરસ એવો. મંજુલા બા નામ છે અમારે આ બાનું નામ. હું દર વખતે મારા બાના ઉતારું પણ હવે આજે અહીંયા આવી છું. જો આ બાનું ઘર છે સરસ એવું મસ્ત એવું ઘર છે બાનું. જો વાવ અહીંયાથી વ્યૂ બહુ જ સરસ આવે છે. આ અમારું ગામડું છે પણ ગામડામાં હવે લોકો આવા મકાન કરીને રહી છે. સરસ એવા મસ્ત મસ્ત મારું ગામડું છે. જો મજા જ આવી જાય પણ આમ તમે જોવો ને તો. અમારી વૈષ્ણવી જો દીકુ ચલો આ જો અમારા બીજા મોટા બા આવી ગયા છે. હા આ શું કરવું છે તમારે? કરવી છે બાજુ ને નાગલા કરવા છે, સુંદરિયું કરવ્યું છે, ગોર પૂંજવા જવું છે, એવું બધું કરવા જવું છે. એટલે જો આ સરસ એવું છે. આમ જો બા કઈક બનાવી રહ્યા છે. બા શું બનાવો છો તમે અમારા માટે? લે શરબત બનાવી જ. હા ઠંડુ બનાવજો. ઠંડુ જ બનાવીશું. જો લીંબુ રહ્યા. વાહ પાણી પીવું ઠંડુ. સરસ એવું બા જો ઠંડુ ઠંડુ શરબત બનાવે છે. આ બાનો નાસ્તો છે. બા ડાઇનિંગ ટેબલ પર બેસે છે. હા સરસ એવું. આ ઓલા તમારે વાડીના તલ હતા એ છે? હા મસ્ત મસ્ત. એ કાળા તલ છે મોટા બા? બહુ મસ્ત છે. કાળા કાળી તલ ની સાંકળી સંભાળે પગમાં બહુ જ મસ્ત બનાવી છે. અમે તો ગામડામાં બહુ મસ્ત લાગે. તો ગામડામાં લીંબુના શરબત બહુ મસ્ત મસ્ત. વાવ લેતો વૈષ્ણવી શરબત પીતો. જો બા ને બધાને લીંબુ શરબત અહીંયા બહુ બધા મસ્ત મસ્ત લીંબુ શરબતો. આ બધા જો લીંબુ શરબત બધા મસ્ત મસ્ત બનાવ્યું છે.